ક્રાંતિકારી સેનાના માસ્કમેન અને ભાજપના ઉમેદવાર વચ્ચે વિવાદ થયો. ક્રાંતિકારી સેનાના શ્રેયસ પટેલ અને ભાજપના ઉમેદવાર વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વોર્ડ નંબર 10માં વિકાસના કામો અંગે સવાલ કરતા શ્રેયસ પટેલને ધમકી મળી. ભાજપના ઉમેદવાર નીતિન ડોંગાએ શ્રેયસ પટેલને ધમકી આપી. શ્રેયસ પટેલે અગાઉ અવની સ્ટેમ્પવાલાના વિરોધમાં પોસ્ટર્સ લગાવ્યા હતા. અવની સ્ટેમ્પવાલા પછી નીતિન ડોંગાએ વિકાસ ન કર્યાના પોસ્ટર લગાવતા વિવાદ વધુ વકર્યો હતો. નીતિન ડોંગાએ શ્રેયસ પટેલના પોસ્ટર્સ ઉતારી અને ધમકી આપી હતી. મારી સામે પડ્યો છે, હવે હું તારા પર્સનલ હિસાબ કરીશ, નીતિન ડોંગાએ કહ્યું. મામા હું અવનીબેનનો વિરોધ કરતો હતો, ના પાડું ને તમે કમ સમજતા નહીં કે વિરોધ એક પ્રચાર છે, એ રીતે કમ નહીં સમજતા? પણ તમને ઓળખશે ને લોકો, વિરોધ એક પ્રચાર છે મામા, કમ સમજતા નહીં? હે ઓળખશે ને યાર, કમ નહીં ઓળખે? તો મામા પટેલ તો ઠીક છે યાર, હું છે ને મારી જનતા મોદી સાહેબ માટે આપણે કરીએ છીએ. જો આપણે એવું કઈ નહીં કોઈનો. હું પહેલા દિવસે હું બેનનો વિરોધ કરતો હતો, મારી વાત સાંભળો, હું બેનનો વિરોધ કરતો હતો તો તમે શું કરવા મીડિયામાં બાઇટ આલીને એવું કહો છો કે આ કોંગ્રેસ દ્વારા પ્રેરિત છે ને આ પ્રેરિત છે? હું મારી જાતે બધું કરું છું, સમજો, સમજ્યા? તમે એવું બધું મીડિયામાં બોલો. પછી કાલે તમે મને એવું કહો છો પેલા સ્ટીકર કાર્ડ નાખ્યા મારા, કાલે તમારા છોકરાઓએ એ જેનજી વાળા સ્ટીકર શું કરવા કર્યા મારા? આવું હોય તમારે મારી જોડે, આવું હોય ક્રાંતિકારી સેનાએ આવો અને મેં બેનર માર્યું, તમે બેનર મારો ને કે આવી રહ્યો હિસાબ લો, એવી રીતે કરો ને પ્રચાર. અરે મારી જોડે નહીં જોતો, આ અવધ આશ્રય, ગ્રેટ સીલ, પછી હું યાદ રાખજે. પણ શું યાદ રાખવું એમાં? ભાઈ હું છે ને મિયાના બાપથી નથી દીધો. તો મિયા તો કઈ વાડીની છો ભાઈ તું? તો હું કોઈથી ધમકી મારે એવું? તો મેં ધમકી કઈ મારું છું મેં તમને યાર? આ રાજકીય